આજની આપણી વાર્તાનું નામ છે રંગીલા રંગો. નામ શું છે? રંગીલા રંગો. હું લાલ લાલ ચટાક ટમેટું અને લાલ મરચું. ટમેટું ને મરચું કેવું હોય? લાલ લાલ, તીખું અને લાલ. પછી હું પ્રકાશિત પીળો, પીળી કેરી અને પીળું કેરું. તમે કેરી ખાધી ને? પીળી પીળી હોય ને. પછી કેળું એ કેવું હોય? પીળું પીળું. પછી હું છું વાલો વાલો વાદળી, વાદળી પેન અને વાદળી મોટર. પીળો કે લાલ ને? લાલ તારા કરતા હું ચડિયાતો. તું તો ભડકા જેવો લાગે. તો લાલ કે તું તો સાવ પીળો પચક, તારા કરતા તો હું ચડિયાતો. તો વાદળી કે આ ધોળો ધબ સફેદ આવ્યો. સફેદ કે એવું ના હોય, બધા રંગ પોતાની રીતે ચડિયાતા હોય. બધાએ ચડિયાતા હોય ને. સફેદે કીધું આપણે બધા, સફેદ કહે આપણે બધાય એકબીજાની સાથે લડવા કરતાં એકબીજાની સાથે મળીને રહીએ તો લાલ કે હા સફેદની વાત સાચી છે. આપણે એકબીજા સાથે મળીને રહીએ તો કંઈક નવું નવું થાય. તો નારંગી રંગ, જો લાલ અને પીળો એ બે આપણે કરીએ તો કેવો રંગ થાય? નારંગી. પછી પીળો અને વાદળી એ બે કરીએ તો કેવો રંગ થાય? લીલો. કેવો રંગ ભેગો થાય? લીલો રંગ. પછી લાલ અને વાદળી એ બે ભેગા કરીએ તો કેવો રંગ થાય? જાંબલી. પછી સફેદ અને લાલ એ બે ભેગા કરીએ તો કેવો રંગ થાય? ગુલાબી. કેવો રંગ થાય? ગુલાબી. નવા નવા રંગો થયા ને બધાય. હાલો હવે બધાયને હું રંગના નામ બોલાવીશ. લાલ, બધાય જોશથી બોલજો હો. નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો, જાંબલી. ઇન્દ્રધનુષમાં બધા રંગ હોય ને? તો બધા એકી સાથે મળીને રહે તો શું બને? મેઘધનુષ. શું બને? ઘણી વખત આપણે વરસાદ આવે ત્યારે મેઘધનુષ બને છે ને? કોને કોને જોયું છે?